નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજ 21 માર્ચ, જોઈએ આજના સમાચાર। અંજાર પોલીસની લાલ આંખ, વરસામેડી મધ્યે બુટલેગરના ઘરનું ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ચલાવ્યું। અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં આવી છે। આવા તત્વો સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેમની સામે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે અંજારના લાખાપરમાં રહેતા સુજાભાઈ દેવાભાઈ રબારીના વરસામેડી ખાતે આવેલ ગેરકાયદેસર બાંધકામ ઉપર પણ બુલડોઝર ચાલ્યું છે। આજે સવારે 11:30 વાગે અંજાર પીઆઈ AR ગોહિલ સહિતનો સ્ટાફ જેસીબી સાથે આરોપીને ઘરે બાંધકામ તોડી પાડવા પહોંચ્યો હતો અને કુલ 200 મીટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજિત 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે આ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનને અલગ અલગ વર્ષમાં પ્રોહિબિશનના કુલ 16 ગુના નોંધાયેલા છે। આ કામગીરી વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ AR ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। અહેવાલ ભારતીબેન મખીજાની, ગાંધીધામ, કચ્છ। સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।